ચાલો નમસ્કાર બાળકો, આપણે સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવેલું હતું. એમાં આપણે બે સૂત્ર તારવેલા હતા. ચાલો, પહેલું સૂત્ર હતું સ્પ્રિંગ બળ. તો સ્પ્રિંગ બળને આપણે એફએસ કહેતા. તો એનું સૂત્ર હતું માઇનસ કે એક્સ, જ્યાં એક્સ એ સ્પ્રિંગની લંબાઈમાં થતો ફેરફાર છે અને આ બળ એ આની વિરુદ્ધ દિશામાં ને એના સમપ્રમાણમાં, એટલે ઋણ ચિહ્ન લીધું છે. જો બાહ્ય બળ હોત ને તો આ પ્લસ આવે. ચાલો, સ્પ્રિંગમાં સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા, સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા, સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. ચાલો, આપણે આ બે સૂત્ર તારવેલા હતા. એ સ્થિતિ ઉર્જાને આપણે વી કહેતા. વી એક્સ, ખાલી વી કયો તોય વાંધો નહીં. સૂત્ર કયું હતું? 1/2 કે એક્સ સ્ક્વેર, જ્યાં એક્સ સ્પ્રિંગની લંબાઈમાં થતો વધારો છે. બરાબર. ચાલો, આટલે સુધી આપણે વાત કરેલી હતી. હવે આમાં આગળની થિયરી, આમાં આપણે આગળની થિયરી લેવાનો છે. દર્શાવો કે સ્પ્રિંગ બળ એ સંરક્ષી બળ છે. સ્પ્રિંગ બળ એ સંરક્ષી બળ છે. ચાલો, આની આપણે બે ત્રણ રીતે માહિતી આપી શકીએ. ધારો કે ચાલો, આ સ્પ્રિંગ, બરાબર, અને તેની સાથે જોડેલો બ્લોક. આપણે ચાલો આની લંબાઈ XI થી વધારીને સ્પ્રિંગની લંબાઈ, ધારો કે અત્યારે, ચાલો આને પ્રારંભિક સ્થિતિ કહી દો તો વાંધો નહીં. પ્રારંભિક સ્થિતિ XI થી અંતિમ સ્થિતિ F સુધી લઈ જવું છે. એટલે એ માટે દેખીતી વાત છે કે આ બાજુ જમણી બાજુ બાહ્ય બળ લગાડવું પડેલું હશે. ચાલો, સ્પ્રિંગને પ્રારંભિક સ્થિતિ XI થી અંતિમ સ્થિતિ XF, આ સ્થાન બતાવે છો, XF સુધી લઈ જવા દરમિયાન ચાલો, કયા બળ વડે થતું કાર્ય? સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય. સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય. આપણે આગળની થિયરીમાં શું કર્યું હતું? 0 થી, ચાલો આપણે શું કર્યું હતું? 0 થી XM સુધી લઈ જવા માટે થતું કાર્ય શોધ્યું હતું. આમાં XI થી XF. હવે એ કાર્યને કહીએ આપણે W. તો સૂત્ર છે, ચાલો, સ્પ્રિંગ બળ FS ઇન્ટુ સૂક્ષ્મ સ્થાનાંતર DX. આ તો તમને ખબર છે કે સ્પ્રિંગ બળ એ ચલ બળ છે. એટલે ધારો કે તમારે સ્પ્રિંગની લંબાઈમાં XI થી XF જેટલો વધારો કરવો છે, બરાબર. તો સ્પ્રિંગ ચલ બળ છે, એટલે એ બળને જો તમારે અચળ કરવું હોય તો વચ્ચે તમારે એક સૂક્ષ્મ સ્થાન લેવું પડે. અને આ સૂક્ષ્મ લંબાઈ દરમિયાન, બરાબર, આ સૂક્ષ્મ સ્થાનાંતર દરમિયાન બળ લગભગ કેવું ધરાય? અચળ. એ આપણને ખબર છે. આ DX એ સ્પ્રિંગની લંબાઈમાં થતો સૂક્ષ્મ ફેરફાર, બરાબર. હવે સ્પ્રિંગ બળ FS નું સૂત્ર કયું? ચાલો, માઇનસ આગળ લઈ લઈએ, માઇનસ કે અચળાંક છે, બહાર કાઢી લઈએ. ચાલો, બાકી રહેશે XI થી XF, અને FS એટલે કેટલા? KX, એમાં માઇનસ કે આગળ કાઢી લીધું છે, એટલે X ઇન્ટુ DX. ચાલો, થશે આટલું.
ચાલો આગળ વધીએ. ચાલો આનું સંકલન શું થાય અને આ કાર્ય એ જ તેની સ્થિતિ ઉર્જા એ તો આપણને ખબર છે. ચાલો નીચે લખીએ એટલે નહીંતર ઉપર દેખાશે નહીં. ચાલો કાર્ય W બરાબર -k અને આનું સંકલન આપણને ખબર છે x² બાય 2 x⁻n મુજબ x² અને હદ આપણે આપી દેશું xi થી xf. ચાલો 2 બાર કાઢી લ્યો એટલે -1/2k -1/2k. ચાલો બાકી શું રહેશે? બાકી રહેશે x ની જગ્યાએ આપણે શું મૂકી દેશું? xf², સ્ક્વેર નો સ્ક્વેર હો અહીંયા. ચાલો x ની જગ્યાએ શું મૂકશું? વચ્ચે માઇનસ xi². ચાલો કાઉન્સ છોડ નાખો તો પેલું પદ માઇનસ થવાનું એટલે -1/k xf² માઇનસ માઇનસ પ્લસ 1/k xi². ચાલો કોમન કાઢવું કાઢી લો, નહીં તો ચાલશે. કોમન કાઢી લ્યો ને. કોમન કેટલું? આપણે કાઉન્સ છોડવાની જરૂર નથી, કઈ વાંધો નહીં. 1/k અને નો કાઢવું હોય તોય વાંધો નથી. ચાલો તો પેલું પદ તમારું શું આવશે? પ્લસ વાળું પદ પેલા લખજો xi² માઇનસ xf². ચાલો આ સમીકરણ શું દર્શાવે છે? થતું કાર્ય એ માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધારિત છે, લીધેલા માર્ગ પર નહીં. ચાલો આ સમીકરણ દર્શાવે છે કે થતું કાર્ય માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે. અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે, લીધેલ માર્ગ પર નહીં. આધાર રાખે છે, લીધેલ માર્ગ પર નહીં. ચાલો પેલી સાબિતી મળી ગઈ કે સરકતી બળ છે. હવે આની બીજી સાબિતી આપણે શું કરીએ? ચાલો આને પ્રારંભિક સ્થાન xi થી અંતિમ સ્થાન xf સુધી લઈ જઈ અને ફરી પાછું એને પ્રારંભિક સ્થાન xi સુધી લાવીએ. ચાલો સ્પ્રિંગને પ્રારંભિક સ્થાન અથવા બરાબર ને, અથવા બ્લોકને લખો તો વાંધો નહીં. ચાલો કારણ કે તમે બ્લોકને જેટલું સ્થળાંતર આપશો સ્પ્રિંગની લંબાઈમાં એટલો વધારો થશે. એટલે આપણે શું લખશું? બ્લોકને પ્રારંભિક સ્થાન xi થી અંતિમ સ્થાન xf સુધી. ચાલો પ્રારંભિક સ્થાન xi થી અંતિમ સ્થાન xf સુધી લઈ જઈ ફરી પાછું મૂળ સ્થાન xi પર લાવતા થતું કુલ કાર્ય W બરાબર. ચાલો હવે ઉપરના સૂત્ર પરથી તમને ખબર છે 1/k. ચાલો તમારું આ પ્રારંભિક સ્થાન એટલે પ્રારંભિક સ્થાન તો એનું એ જ. હવે અંતિમ સ્થાન બી તમારું કયું બનવાનું? કારણ કે xi થી xf સુધી લઈ જઈને ફરી પાછું તમે અહીંયા આવીને અટકો છો, xi પર આવીને અટકો છો. એટલે તમારું અંતિમ સ્થાન બી xi જ થવાનું એટલે xi². ચાલો કેન્સલ થઈ જાય એટલે 0 બરાબર. આ બંધ માર્ગ કહેવાય. તમે કોઈ પણ એક બિંદુથી નીકળો ફરી પાછા બીજા સ્થાને જઈને ફરી પાછા કોઈ બી માર્ગે ત્યાં આવો તો આ બંધ માર્ગ કહેવાય. ચાલો તો થતું કાર્ય શૂન્ય. આ પણ શું બતાવે કે સ્પ્રિંગ બળ એ સરકતી બળ છે. અને એની હજુ વધુ એક સાબિતી જુઓ. આપણને ખબર છે કે જો તમે સ્થિતિ ઉર્જાનું અંતરની સાપેક્ષે વિકલન કરો ને એનું ઋણ મૂલ્ય લઈ લો
ચાલો હવે આપણને ખબર છે. હવે આપણે શું કરશું? ચાલો સ્થિતિ ઉર્જા નું x ની સાપેક્ષે વિકલન કરીએ અને એ તમારું બળ મળવું જોઈએ. જો સ્પ્રિંગ બળ મળતું હોય તો સમજી લેવાનું આ સૂત્ર શેના માટેનું છે? સરકતી બળ માટેનું. ચાલો અહીંયા કિંમત મૂકી દો. બરાબર, નીચે ત્યાં જગ્યા નથી, નીચે મૂકી દઉં. માઇનસ ડી બાય ડી એક્સ અને વીએક્સ તરીકે કેટલા લેવાના છે? 1/2 કે એક્સ સ્ક્વેર. ચાલો 1/2 કે બહાર નીકળશે, માઇનસ 1/2 કે અચળ વસ્તુ બહાર નીકળે. ચાલો બાકી શું રહેશે? ડી બાય ડી એક્સ એક્સ સ્ક્વેર. ચાલો માઇનસ 1/2 કે અને આનું વિકલન નિયમ મુજબ ઘાતાંક આગળ આવે, ઓરિજિનલ ઘાતાંક માંથી એક બાદ થાય અને વિકલન વાળું પદ dx બાય dx ચાલો કેન્સલ થાય. આ 2 કેન્સલ થાય. માઇનસ કે અને x ની 2 માંથી એક ઘાત જાય તો એક ઘાત. બરાબર, જે બળ માટેનું સૂત્ર છે બરાબર Fs. ચાલો આ બધી જ બાબતો પરથી કહી શકાય, 3 બાબત. આ એની પહેલી સાબિતી, આ એની બીજી સાબિતી અને આ એની ત્રીજી સાબિતી. ચાલો આ બધી જ માહિતી પરથી કહી શકાય કે સ્પ્રિંગ બળ એ કેવું બળ છે? સરકતી બળ છે. સ્પ્રિંગ બળ એ સરકતી બળ છે. ચાલો આ થિયરીમાં આપણે આટલું ધ્યાન રાખવાનું છે, આકૃતિ દોરવાની જરૂર નથી. ચાલો આમાં બીજી થિયરી, દર્શાવો કે સ્પ્રિંગને દાબીએ કે ખેંચીએ અથવા સંકોચન કે પ્રસરણ કરાવીએ, આવો શબ્દ બી હોય. દર્શાવો કે સ્પ્રિંગને દાબીએ કે ખેંચીએ ત્યારે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ જળવાય છે અથવા યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય છે. બરાબર, ચાલો ધારો કે આ સ્પ્રિંગ અને આ બ્લોક. હવે આપણે શું કરીએ છીએ? આ જે છે બરાબર એ તેનું મધ્યમાન સ્થાન. ચાલો આને મધ્યમાન સ્થાન કહેવાય. હવે આપણે શું કરીએ છીએ? આ સ્પ્રિંગને પકડી કે બ્લોકને પકડી અને xm જેટલું દૂર લઈ જઈને ત્યાંથી એને છોડી દઈએ છીએ. ચાલો હવે ખાલી આ પોઈન્ટ જ બતાવો, આખો બ્લોક નહીં હો. ચાલો અહીંયા આપણે આ બ્લોકને આપણે પકડીને કેટલો દૂર લઈ જઈએ છીએ? xm જેટલું. બરાબર, એટલે આ યામ x બરાબર પ્લસ xm. હવે ત્યાંથી ચાલો આ બ્લોકને આપણે પકડી અને બળ લગાડીને અહીંયા લઈ ગયા. હવે તમે ત્યાંથી એને છોડી દેશો તો શું થાય? તો એ રિટર્ન આવશે પણ પુનઃસ્થાપક, બરાબર, એનામાં પુનઃસ્થાપક બળ લાગે સ્થિતિસ્થાપકતાના ગુણધર્મને લીધે. તો ત્યાંથી તમે એને છોડી દેશો તો મૂળ સ્થાને આવશે, પણ ગતિમાં છે એટલે અહીંયા જઈને અટકી નહીં જાય. અને આપણે ઘર્ષણ બળ ને બધું અવગણેલું છે, એટલે ત્યાંથી છોડો એટલે એ મધ્યમાં સ્થાને જઈને આ બાજુ જશે, આ રીતે દોલન કરશે. આમ ચાલો આ રીતે દોલન કરશે. અને જો કોઈ અવરોધક બળ ચાલુ લાગતા ન હોય તો આ દોલનો અવિરતપણે ચાલુ જ રહેશે. એટલે આ બાજુ પ્લસ xm, તો આ બાજુ એ કેટલો દૂર આવશે? ચાલો x બરાબર માઇનસ xm આટલું. એટલે એના દોલનો છે ને એ બ્લોકના દોલનો, બ્લોક એ આ રીતે દોલન કરશે.
બરાબર. હવે આપણને ખબર છે કે જ્યારે બ્લોક અંત્ય બિંદુએ પહોંચે, અહીંયાથી અહીંયા જાય અંત્ય બિંદુએ પહોંચે ત્યારે તેનો વેગ ક્ષણિક સ્થિર થઈ ગયો હશે. કારણ કે જો સ્થિર ન થઈ ગયો હોય ને તો એની એ દિશામાંની ગતિ અટકે જ નહીં. બરાબર. એટલે ત્યાં એનો વેગ ક્ષણિક સ્થિર થઈ જાય અને પછી એ રિટર્ન ગતિ ચાલુ કરે, અને એવું જ અહીંયા બને. ચાલો, તો આ જગ્યાએ એનો વેગ શૂન્ય હોય. આ બંનેને અંત્ય બિંદુ કહેવાય, આને અંત્ય બિંદુ કહેવાય, આ તમારું મધ્યમાં સ્થાન કહેવાય. ચાલો, અને આ જગ્યાએ તેનો વેગ કેવો હોય? મહત્તમ. એ મહત્તમ વેગને આપણે શું કહી દઈએ? Vm. ચાલો, હવે આપણે આ લખી દઈશું. ચાલો, સ્પ્રિંગ પોતાની મૂળ સ્થિતિમાં હોય ત્યારે, સ્પ્રિંગ પોતાની મૂળ સ્થિતિમાં હોય ત્યારે, મૂળ સ્થિતિ એટલે આવો ત્યારે x બરાબર 0. ચાલો, હવે સ્પ્રિંગને ખેંચીને, ચાલો ખેંચીને છોડી દેતા, સ્પ્રિંગને ખેંચીને છોડી દેતા તે, ચાલો કોની વચ્ચે? પ્લસ xm અને માઇનસ xm વચ્ચે કાં તો ગતિ કરે છે એમ લખો અને કાં તો દોલન કરે છે એમ લખો. દોલનો કરે છે. સરળ આવર્ત ગતિ. તમારું 14મું ચેપ્ટર થયું આટલું. ચાલો, હવે x બરાબર 0 પાસે તેનો વેગ મહત્તમ હોય અને સ્થિતિ ઉર્જા કેટલી હોય? કારણ કે આપણે શું કરીએ છીએ, સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણને ખબર છે 1/kx². તો આ જગ્યાએ x શૂન્ય છે તો સ્થિતિ ઉર્જા શૂન્ય. ચાલો, હવે x બરાબર 0 પાસેથી પસાર થતી વખતે, અને x બરાબર 0 એટલે આ તમારું કયું બિંદુ? મધ્યમાન સ્થાન. આને આપણે શું કહેવાય? મધ્યમાન સ્થાન. બરાબર. ચાલો, x બરાબર 0 પાસેથી પસાર થતી વખતે ચાલો, બ્લોકનો વેગ Vm જેટલો મહત્તમ હોવાથી, ચાલો ગતિ ઉર્જા હોવાથી, ગતિ ઉર્જા k બરાબર, ચાલો કેટલી મળશે? 1/2 mv² મેક્સિમમ. ગતિ ઉર્જાનું સૂત્ર છે 1/2 આનું દળ m ઇન્ટુ ત્યાં તેનો વેગ vm². ચાલો, તથા સ્થિતિ ઉર્જા, આપણે અત્યારે ક્યાંની વાત ચાલે છે? મધ્યમાન સ્થાને. તથા સ્થિતિ ઉર્જા, અને બિંદુઓના આ સ્થાનને નામ આપી દઈએ. આને આપણે A કહીએ, આને B કહીએ, આને C, અને વચ્ચેનું કોઈ બી એક સ્થાન લઈ લ્યો. ધારો કે આ D, અને એ સ્થાને તેનું અંતર, ચાલો x હતું, તેનું અંતર કેટલું લઈ લેશું? x. ચાલો, તથા સ્થિતિ ઉર્જા V બરાબર કેટલા? 1/2 k. x એટલે 0 નો વર્ગ, તો સ્થિતિ ઉર્જા શૂન્ય. ચાલો, માટે યાંત્રિક ઉર્જા, ચાલો કયા બિંદુની યાંત્રિક ઉર્જા? મધ્યમાન સ્થાનને આપણે સંકેત શું આપેલો છે? A. E A બરાબર ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા કેટલી? 1/2 m v maximum², અને સ્થિતિ ઉર્જા તો શૂન્ય છે. ચાલો, તો મધ્યમાન સ્થાને કુલ ઉર્જા એટલે કે યાંત્રિક ઉર્જા આટલી હોય. ચાલો, હવે આપણે કેટલા અંતરે, ચાલો x
અંતરે યાંત્રિક ઉર્જા હવે આપણને ખબર છે કે જ્યારે બ્લોક એ મધ્યમાન અહીંયાથી એનો વેગ શૂન્ય હોય એ ક્રમશઃ આગળ વધે તેમ વેગ વધતો જાય. આ તમારે 14મા ચેપ્ટરમાં આવશે હો. અને અહીંયા પહોંચતા તેનો વેગ મેક્સિમમ થાય. હવે ત્યાંથી આગળ નીકળ્યા એટલે વેગ ઘટતો જાય, ઘટતા 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 અહીંયા પાછો શૂન્ય થઈ જાય. વળી પાછો આ દિશામાં જાય એટલે વેગ વધતો જાય વધતો જાય વધતો જાય, અહીંયા મેક્સિમમ થઈ જાય. વળી પાછો વેગ ઘટતો જાય અને આ જગ્યાએ ધારો કે તેનો વેગ v છે. આ જગ્યા પાસે ધારો કે તેનો વેગ કેટલો છે? v. જે આના કરતા ઓછો હશે હો. ચાલો, એટલે અહીંયા વેગ મેક્સિમમ હોય. જેમ જેમ આગળ જાય તેમ વેગ ઘટતો જાય. ચાલો, આ જગ્યાએ વેગ vm થી ઘટીને કેટલો થઈ ગયો? v. અને આ જગ્યાએ વેગ શૂન્ય થઈ જાય. યાંત્રિક ઉર્જા. ચાલો, એ યાંત્રિક ઉર્જાને આપણે શું કહી દઈશું? એ બિંદુને શું નામ આપ્યું છે? d ને. તો ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. ચાલો, ગતિ ઉર્જા એટલે 1/2 બ્લોકનું દળ આપણે કયું ધારેલું છે? m. અને ત્યાં ચાલો ડી બિંદુ પાસેથી કેટલા વેગથી પસાર થતો હતો? v વેગથી, એટલે v². ચાલો, અને સ્થિતિ ઉર્જાનું સૂત્ર કયું? 1/2 k. અને ત્યાંનું સ્થાન સ્થિતિ ઉર્જાનું સૂત્ર k × x². અને આપણે છે ને આ x બરાબર 0 પાસે સ્થિતિ ઉર્જા યાદચ્છિક રીતે શૂન્ય લીધી છે અહીંયા આ જગ્યાએ. ચાલો, ત્યાં સ્થિતિ ઉર્જા કેટલી હશે? 1/2 k અંતર x² થશે. ચાલો, હવે આપણે કયા બિંદુએ વાત કરશું? અંત્ય બિંદુઓએ. ચાલો, અંત્ય બિંદુઓએ યાંત્રિક ઉર્જા. અંત્ય બિંદુઓએ યાંત્રિક ઉર્જા. ચાલો, એ અંત્ય બિંદુ એટલે કયા કયા બિંદુઓ? b અને c. ત્યાં સરખી હશે. eb ec બરાબર ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. પરિણામ નંબર આપો હોય તો આપી દો 1. બરાબર. ચાલો, બરાબર eb ec k પ્લસ v. ચાલો, હવે શું થશે? કે ત્યાં ગતિ ઉર્જાનું સૂત્ર આપણને ખબર છે. ગતિ ઉર્જા 1/2. ત્યાં ગતિ ઉર્જા કેટલી થઈ જાય? 1/2 m 0². ત્યાં વેગ શૂન્ય થઈ જાય બંને બાજુ. ચાલો, પ્લસ સ્થિતિ ઉર્જાનું સૂત્ર 1/2 k. 1/2 k અને x તરીકે શું? ચાલો, પ્લસ xm હોય તો બી વર્ગ કરો એટલે પ્લસ હોય તો ફરક નહીં પડે. માઇનસ xm હોય તો એનો વર્ગ થાય તો પ્લસ xm જ થઈ જાય. એટલે આ તમારું xm². ચાલો, આ તો શૂન્ય. તો તમારું આ બંને બિંદુ પાસે યાંત્રિક ઉર્જા કેટલી હશે? 1/2 k xm². ચાલો, આને નંબર આપો. આ બીજું. આ તમારું ત્રીજું સમીકરણ. હવે આપણે સાબિત કરશું કે પહેલું અને ત્રીજું સમીકરણ એક જ છે. ચાલો, બરાબર 1 અને 3 સમીકરણ એક જ છે એવું સાબિત કરશું. આપણી બુકમાં છે એ રીતે જઈએ. ચાલો ને, એ લોકોએ પારિમાણિક સૂત્ર પરથી ગયા છે. શેનાથી ગયા છે? પારિમાણિક સૂત્ર પરથી. ચાલો, આપણે એ રીતે જઈએ. સમીકરણ 1 અને 3 પરથી. એટલે આપણે ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત કરવાનું છે. ચાલો, સમીકરણ 1 અને 3 પરથી. ધારો કે અત્યારે આપણે ધારી લઈએ છીએ કે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે અને છેલ્લે એ થાય છે કે નહીં એ સાબિત કરશું 1 અને 3 પરથી. ચાલો, ઈ એ બરાબર ઈ બી. કોઈ 3 માંથી 2 માંથી કોઈ બી એક નામ આપી દો ને. ઈ બી નામ આપી દીધું. ઈ એ બરાબર ઈ બી. ચાલો, ઈ એ કેટલા છે? 1/2 m v maximum² બરાબર આ ઇક્વલ થાય છે કે નહીં એ આપણે ચકાસવાનું. બરાબર. ચાલો, 1/2
કે એક્સ એમ સ્ક્વેર. ચાલો આ કેન્સલ થઈ જાય. હવે ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત થાય છે કે નહીં તે આપણે જોવાનું. અને આ રીતે ન જોવાય તો બીજી રીતે પણ જવાય. ડાબી બાજુ અને જમણી બાજુ બંને સરખા થાય છે કે નહીં તે ચકાસવાનું. જો થતું હોય તો સમજવાનું કે પાલક થાય છે. ચાલો આપણે બુક કરતા અલગ જે આ સાફ કરી નાખીએ. આપણે છે ને સમીકરણ 1 બરાબર સમીકરણ 3 સાબિત કરશું. જો 1 બરાબર 3 સાબિત થઈ જાય તો સમજવાનું કે અહીંયા જે ટોટલી ગતિ ઉર્જા હતી તે અહીંયા જતા શેમાં ફેરવાઈ ગઈ? સ્થિતિ ઉર્જામાં. એટલે અહીંયા એને માત્ર ને માત્ર ગતિ ઉર્જા હશે. વચ્ચેના માર્ગે એને ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંને હશે. અને અહીંયા પહોંચતા આ જગ્યાએ જે ગતિ ઉર્જા હતી અહીંયા પહોંચતા ટોટલ શેમાં કન્વર્ટ થઈ ગઈ? સ્થિતિ ઉર્જામાં. ખ્યાલ આવે છે ને? ચાલો મધ્યમાં સ્થાને માત્ર તેને ગતિ ઉર્જા હોય કારણ કે સ્થિતિ ઉર્જા શૂન્ય. પછી વચ્ચેના માર્ગે એને ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા બંને હોય. અને બી પાસે એને સ્થિતિ ઉર્જા જ હોય. એટલે આપણે શું સાબિત કરશું કે અહીંયા જે ગતિ ઉર્જા હતી તે ટોટલી અહીંયા પહોંચતા આ જગ્યાએ અહીંયાની ગતિ ઉર્જા આ જગ્યાએ ટોટલી શેમાં ફેરવાઈ ગઈ? સ્થિતિ ઉર્જામાં. ચાલો એ સાબિત કરવા માટે તમારે આ બંને સમીકરણ ઇક્વલ બતાવવા પડે. ચાલો એ માટે શું કરશું જુઓ. સમીકરણ 1 પરથી આપણે અલગ રીતે જઈએ. પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને જવાનું. સમીકરણ 1 પરથી ચાલો સમીકરણ 1 પરથી જમણી બાજુનું પારિમાણિક સૂત્ર 1/m vm સ્ક્વેરનું પારિમાણિક સૂત્ર. ચાલો હવે સંખ્યાને તો કોઈ પરિમાણ હોય નહીં. ચાલો દળના પરિમાણ કયા? m1 ઇન્ટુ ચાલો વેગના પરિમાણ અને એનો વર્ગ કરજો. વેગના પરિમાણ કયા છે? m0 l1 t-1 થાય આટલું. ચાલો તો m1 ઇન્ટુ ઘાતાંક આપો m ની 0 ઘાત ગુણ્યા 2 એટલે 0 ઘાત જ l2 t-2 થશે. આને પરિણામ નંબર આપો 4. ચાલો હવે આપણે આના પરિમાણ લેશું સમીકરણ 3 પરથી. સમીકરણ 3 પરથી અને આ ઉર્જા સાબિત થઈ ગયો. ઉર્જાનું પારિમાણિક સૂત્ર સમીકરણ 3 પરથી શું કહી શકાય? ચાલો 1/k x m સ્ક્વેર. ચાલો આને કોઈ પરિમાણ નથી અને સ્પ્રિંગના બળ અચળાંકના પરિમાણ યાદ છે ને? આના પરિમાણ યાદ છે ને? કે ના પરિમાણ. ચાલો કે ના પરિમાણ જોઈતા હોય તો કોના પરિમાણ લેવાના? f ના પરિમાણ અને નીચે x ના પરિમાણ યાદ છે ને? ચાલો બળનું પારિમાણિક સૂત્ર m1 l1 t-2 અને આના પરિમાણ l1 કેન્સલ થાય. તો કે ના પરિમાણ શું? કે એ સ્પ્રિંગ અચળાંક કહેવાય. ચાલો એના પરિમાણ m1 l0 t-2 અને આના પરિમાણ l અંતર બતાવે છે. x એમ શું બતાવે છે? આ બિંદુથી આ બિંદુનું અંતર. એટલે એના માટે l1 નો વર્ગ એટલે l2. ચાલો m1 l2 t-2 થયું. ચાલો આને નંબર આપો 5. ચાલો સમીકરણ 4 અને 5 પરથી ચાલો શું કહી શકાય? E a બરાબર EB બરાબર. કારણ કે આ જો કોઈ ઉર્જા હોય, આ ઉર્જાનું પારિમાણિક સૂત્ર છે તો આ બી એક ઉર્જા જ છે બરાબર. એટલે આ ગતિ ઉર્જા હતી એ ટોટલી સ્થિતિ ઉર્જામાં ફેરવાઈ ગઈ. એટલે સમીકરણ 4 અને 5 પરથી એ બરાબર EB. આથી કહી શકાય કે યાંત્રિક ઉર્જા ચાલો જે દર્શાવે છે કે અને ઉર્જા આ જગ્યાની કુલ ઉર્જા બરાબર આ જગ્યાની કુલ ઉર્જા એને યાંત્રિક ઉર્જા સંરક્ષણ કહેવાય. જે યાંત્રિક ઉર્જા સંરક્ષણ દર્શાવે છે.
બરાબર. ચાલો, યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ એ તમારે પારિમાણિક સૂત્ર સરખા બતાવીને સાબિત કરવાનું છે. પરીક્ષામાં આ થિયરી બહુ પૂછાવી નથી. ચાલો, આ થિયરી આ રીતે થાય. ચાલો બાળકો, આ ટોપિકમાં છેલ્લી થિયરી સ્પ્રિંગના છેડે બાંધેલ બ્લોક માટે. આકૃતિ આપણે આગળની થિયરીની રહેવા દીધેલી છે. ચાલો, સ્પ્રિંગના છેડે બાંધેલ બ્લોક માટે બ્લોક માટે ઉર્જા એટલે કુલ ઉર્જા વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ દોરો. સ્થાનાંતરનો આલેખ દોરો. ચાલો, અને ઘણી વખત આવું 3 નામ પૂછાય. સ્પ્રિંગના છેડે બાંધેલ બ્લોક માટે ગતિ ઉર્જા વિરુદ્ધ સ્થાનાંતર, સ્થિતિ ઉર્જા વિરુદ્ધ સ્થાનાંતર અને યાંત્રિક ઉર્જા કે કુલ ઉર્જા વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ દોરો. ચાલો, એ આલેખ આપણે આ રીતે દોરવાનો છે. બરાબર. ચાલો, આ કુલ ઉર્જા અને આ બાજુ આપણે શું લેવાનું છે? સ્થાનાંતર x. અને તમારું દોલન x બરાબર 0 થી, ચાલો, તમારું દોલન આ રીતે કરવાનું છે. આ x બરાબર 0. ચાલો, આ જગ્યા x બરાબર +xm અને આ જગ્યા તમારી x બરાબર -xm. આલેખ આપણે આ દોરવાનો છે. બરાબર. ચાલો જુઓ, એના માટે અહીંયા આપણે લખશું સ્થાનાંતર. ચાલો, સ્થાનાંતર ગતિ ઉર્જા, અથવા અહીંયા નીચે લખતા જઈએ સ્થાનાંતર ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા અને કુલ કે યાંત્રિક ઉર્જા. ચાલો, આપણે 3 જગ્યાએ કહેવાનું છે. એક તો મધ્યમાન સ્થાને x બરાબર 0 પાસે, x બરાબર +xm પાસે અને x બરાબર -xm પાસે. આ 3 જગ્યાએ કહેવાનું. ચાલો, x બરાબર 0 પાસે ગતિ ઉર્જા મેક્સિમમ હોય, આ ધારી લેવાનું. બરાબર. આ થિયરી બહુ પૂછાય લાગતી નથી, કદાચ આલેખ એક પૂછાય. આમાં પેલા આકૃતિ દોરીને વર્ણન કરી દેવાનું. ધારો કે x બરાબર 0 એ સ્પ્રિંગનું મૂળ સ્થાન છે. બરાબર. અને તેને ખેંચીને છોડી દેતા તે +xm અને -xm ની વચ્ચે ગતિ કરે છે. બરાબર. ધારો કે મધ્યમાન સ્થાનેથી પસાર થતી વખતે તેનો વેગ કેટલો છે? vm. બંને અંત્ય બિંદુએ તેનો વેગ 0 હશે. આટલું કહી દેવાનું. ચાલો, હવે આપણે x બરાબર 0 પાસેની સ્થિતિ, x બરાબર 0 પાસે તેનો વેગ આ બાજુ જતો હશે ત્યારે બી વેગ આટલો હશે અને આ બાજુ આવતો હશે ત્યારે બી વેગ આટલો જ હશે. બરાબર. એટલે આ બાજુથી જ્યારે જમણી બાજુ જતો હશે ત્યારે અહીંયાથી પસાર થતી વખતે તેનો વેગ આટલો હશે. હવે ત્યાંથી રિટર્નમાં આવે અને જ્યારે ફરી પાછો અહીંયા પહોંચે ત્યારે વેગ આટલો જ હશે. હવે ઘણાને વિચાર આવે કે ભાઈ વેગ એટલો જ કેમ હશે? તો એનું કારણ છે. ધારો કે અહીંયાથી જતી વખતે તેનો વેગ vm જેટલો છે અને રિટર્ન આવતી વખતે આ બિંદુ પાસેથી પસાર થતી વખતે જો એનો વેગ ઓછો હોત તો એ અહીંયા સુધી ન પહોંચેત, એના કરતા ઓછા અંતરે પહોંચેત. જો આ જગ્યાથી પસાર થતી વખતે વેગ વધારે હોત તો દૂર જાત, પણ દૂર નથી જતો. ત્યાંથી પાછો આવે ત્યારે પાછો એ સ્થાને જ જાય છે. આપણે તમામ પ્રકારના અવરોધક બળ, ઘર્ષણ બળ બધું અવગણેલું છે હો. એટલે આપણે એવી આદર્શ પરિસ્થિતિ વિચારેલી છે કે આ બે બિંદુઓ વચ્ચે અવિરત ગતિ ચાલુ રહેશે. તો
દર વખતે આ બિંદુ પાસેથી પસાર થતી વખતે એનો વેગ vm હોય. ચાલો, તો ગતિ ઉર્જા કેટલી? ગતિ ઉર્જાનું સૂત્ર આવડે છે ને, 1/2. ચાલો, ગતિ ઉર્જા k બરાબર 1/2 m vm સ્ક્વેર થશે આટલું. ચાલો, સ્થિતિ ઉર્જા કેટલી હશે? સ્થિતિ ઉર્જા, તો સ્થિતિ ઉર્જા 0. ગતિ ઉર્જાનું સૂત્ર હું અહીંયા લખી દઉં. ચાલો, ગતિ ઉર્જા k બરાબર 1/2 m v સ્ક્વેર. અહીંયા v આ જગ્યાએ ગતિ ઉર્જા મેળવે તો v તરીકે vm લેવાનું. આ જગ્યાની ગતિ ઉર્જા જોઈતી હોય તો v તરીકે 0 લેવાનું. ચાલો, અને સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણને ખબર છે, v બરાબર 1/2 kx સ્ક્વેર. આ જગ્યાની સ્થિતિ ઉર્જા માટે x 0. આ બંને જગ્યાની સ્થિતિ ઉર્જા માટે x તરીકે xm લેવાનું. પ્લસ લેશો કે માઇનસ, એ તો પ્લસ જ થઈ જવાનું, કારણ કે વર્ગ છે એટલા માટે. ચાલો, તો આ જગ્યાની હમણાં વાત ચાલે છે ને, તો ત્યાં સ્થિતિ ઉર્જા માટે x 0 લઈ લ્યો તો 0 ને, એટલે આ જગ્યાએ સ્થિતિ ઉર્જા 0. તો તમારી કુલ ઉર્જા કેટલી થશે? અને આપણે કીધું કે અહીંયા જે ગતિ ઉર્જા હોય તે અહીંયા સ્થિતિ ઉર્જામાં કન્વર્ટ થઈ જાય, એટલે k બરાબર v કહી શકાય ને. અહીંયાની ગતિ ઉર્જા, a પાસેની ગતિ ઉર્જા તે b પાસે શેમાં કન્વર્ટ થઈ જાય છે? સ્થિતિ ઉર્જામાં. ચાલો, a પાસેની ગતિ ઉર્જા કેટલી હતી? 1/2 m v મેક્સિમમ સ્ક્વેર બરાબર b પાસેની સ્થિતિ ઉર્જા 1/2 k x m સ્ક્વેર. ચાલો, 1/2 કેન્સલ થાય. vm ને સૂત્રનો કરતા બનાવો તો vm સ્ક્વેર બરાબર m છેદમાં જાય, એટલે k x m સ્ક્વેર બાય m. ચાલો, vm ની જગ્યાએ આપણે આ મૂકી દઈએ. vm ની જગ્યાએ આપણે આ મૂકી દઈએ તો શું મળશે તમારું? એ પદ અહીંયા બાજુમાં લખી દઉં. k શું મળશે? k બરાબર 1/2 m, અને vm ની જગ્યાએ હું શું મૂકી દઉં? ચાલો, vm ની જગ્યાએ મૂકી દઉં છું k x m સ્ક્વેર બાય m. m કેન્સલ થઈ જાય, એટલે તમારું સૂત્ર શું આવે? કુલ ઉર્જા E. કુલ ઉર્જા E માટે તમને ખબર છે, ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. કુલ ઉર્જાનું સૂત્ર આપણને ખબર છે. કુલ ઉર્જા E બરાબર શું? ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. આપણે ગતિ ઉર્જાનું સ્વરૂપ આ લાવી દીધું. ચાલો, આ તો 0, એટલે આ તમારું સ્વરૂપ કયું આવે? 1/2 mv સ્ક્વેર ને આપણે આમાં કન્વર્ટ કરી નાખ્યું. શું લખાય? 1/2 k x m સ્ક્વેર. કેમ કન્વર્ટ કર્યું એ હમણાં ખબર પડશે, સાબિત થશે હમણાં. ચાલો, પ્લસ xm પાસે. ચાલો, આ જગ્યાએ ગતિ ઉર્જા કેટલી? 0. v 0 ને, એટલે આ જગ્યાએ ગતિ ઉર્જા 0. સ્થિતિ ઉર્જા કેટલી હોય? 1/2 k પ્લસ xm નો વર્ગ, એટલે તે જગ્યાએ તમારી સ્થિતિ ઉર્જા આવે 1/2 k x m નો વર્ગ. ચાલો, કુલ ઉર્જા માટે બંનેનો સરવાળો. હવે આને કન્વર્ટ કરવાની જરૂર નથી. 1/2 k x m સ્ક્વેર. આપણે યાંત્રિક ઉર્જા અચળ રહે છે બતાવવા માટે જ આપણે vm ને આમાં કન્વર્ટ કરી નાખ્યું, એટલે દર વખતે છેલ્લું ખાનું સરખું મળે. ચાલો, x બરાબર -xm. x બરાબર -xm. તો આ જગ્યાએ ગતિ ઉર્જા કેટલી? 0 ને. ચાલો, આ જગ્યાએ પણ ગતિ ઉર્જા 0, અને સ્થિતિ ઉર્જા 1/2 કે x ની જગ્યાએ -xm નો વર્ગ હોવાથી માઇનસ નું બી પ્લસ થઈ જાય, એટલે ત્યાં તમારું આ જ આવશે કે x m સ્ક્વેર. તો કુલ ઉર્જા E કેટલી થાય? 1/2 કે x m સ્ક્વેર. તો આ 3 જગ્યાએ આપણે 3 પોઈન્ટ ખાસ ધ્યાનમાં લેવાના છે. એક આ પોઈન્ટ. ચાલો, પછી આ તમારું નિયત બિંદુ, આ તમારું કયું પોઈન્ટ? x બરાબર xm. હવે 3 પોઈન્ટ પાસે કુલ ઉર્જા કેવી રહે છે? અચળ. તો વચ્ચેના બિંદુએ બી અચળ રહેતું હશે ને, બરાબર? તો એ આલેખ કેવો આવે? સુરેખ. આ તમારી છે કુલ ઉર્જા કહેવાય.
કુલ ઉર્જા કે યાંત્રિક ઉર્જા. આ આલેખ છે ને યાંત્રિક ઉર્જા માટેનો છે. યાંત્રિક ઉર્જા અચળ રહે એટલે આલેખ સીધો આવે. હવે તમારે ગતિ ઉર્જાનો આલેખ દોરવાનો છે. ગતિ ઉર્જાનો આલેખ. ચાલો ગતિ ઉર્જાનો આલેખ દોરવો છે. તો ચાલો -xm પાસે કેટલી ગતિ ઉર્જા, આનો આલેખ દોરવો છે. આનો ગતિ ઉર્જાનો. ચાલો આ જગ્યાએ ગતિ ઉર્જા શૂન્ય. જુઓ -xm પાસે ગતિ ઉર્જા શૂન્ય, અહીંયા બી શૂન્ય, અને 0 પાસે ગતિ ઉર્જા મેક્સિમમ હોય. એ ગતિ ઉર્જા કેટલી હોય? આટલી જ ને. આપણે આને કન્વર્ટ કરી નાખ્યું છે આમાં. ચાલો તો એ આલેખ અહીંયા. એટલે તમારો ગતિ ઉર્જાનો આલેખ કેવો હશે? ખ્યાલ આવ્યો? આ રીતે. ચાલો આ કઈ ઉર્જાનો આલેખ છે? ગતિ ઉર્જાનો. હવે સ્થિતિ ઉર્જાના આલેખ માટે શું કરશું? સ્થિતિ ઉર્જાના આલેખ માટે આ બાજુ જેવું વક્રતા આપી હોય એવી જ વક્રતા આ બાજુ આપજો. ચાલો સ્થિતિ ઉર્જાના આલેખ માટે શું કરશું? તો -xm પાસે કેટલી સ્થિતિ ઉર્જા? મહત્તમ આટલી. જુઓ એટલે એ પોઈન્ટ તમારું આવશે. +xm પાસે પણ એટલી જ ને. અને નિયત બિંદુ પાસે સ્થિતિ ઉર્જા શૂન્ય એટલે આ જગ્યા. તો એનો આલેખ સેમ આના કરતા ઓપોઝિટ. એનો આલેખ કેવો આવશે? ખ્યાલ આવી ગયો? એનો આલેખ તમારો આ રીતે આવશે. ચાલો આ શેનો આલેખ? સ્થિતિ ઉર્જાનો. ચાલો આ સ્થિતિ ઉર્જાનો આલેખ. આ ગતિ ઉર્જાનો અને કુલ ઉર્જા. બરાબર. અને દરેક વખતે કુલ ઉર્જા કેવી રહે છે? અચળ. ચાલો તો આ ટોપિક નંબર 6.9 માં આટલે સુધીની વાત હતી.